બધા લોકોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય પિતાજી। જનજાગૃતિ અભિયાનની અંદર તમારું બધાનું સ્વાગત છે। ઘણા સવાલો, ઘણા કોમેન્ટો આવેલી છે કે જનજાગૃતિ અભિયાન શું કાર્ય કરી રહી છે। તો પહેલાં તો વ્યસન મુક્તિનું કામ કરી રહી છે। જે લોકોને વ્યસન છે, નથી છૂટતું, તો એ લોકોને અમે ગાઈડન્સ આપીએ છીએ કે તમારા જે વ્યસન છે એ કઈ રીતે છૂટી શકે છે। અને વ્યસન મૂકવાથી ઘણા લોકોને ફાયદા થયા છે, એવા રિવ્યૂ બી આવેલા છે। 2-3 દિવસ પહેલાં તમે જોયું હશે કે હિંમતભાઈ માંગુકિયાનો જે વિડીયો હતો એની અંદર બી એક ભાઈ કીધું મેં કે 1 વર્ષ વ્યસન કરેલું ને પછી મૂક્યા પછી મેં 1 વર્ષના પૈસા ભેગા કર્યા અને પૈસા ભેગા કરી અને મેં મારા ઘરવાળાને કે ઘરવાળીને જે પ્રેઝન્ટ આપ્યું તો એમાં પ્રેઝન્ટમાં બહુ સુખી છું। તો એ ઘર પરિવાર કેટલો સુખી થયો છે અને કેટલો આનંદ થયો છે। તો ખુશીથી વાત કરે છે કે આવું તો અદ્ભુત અમે ક્યાંય જોયું નહોતું સાહેબ, કે આવું તમારો વિડીયો સાંભળીને અમને આવું એક અંદરથી અપેક્ષા ઊભી થઈ છે અને અમે વ્યસન મૂકી દીધું છે। તો ઘણા એવા વિડીયો છે કે જેથી કરીને આપણે એની અંદર કરી, અને બીજા નંબરનું છે આપણું હેલ્થનું। જો હેલ્થ સારી હશે તો બધું આપણે પ્રાપ્ત કરી શકતું, હા કે ના? તો એ પ્રાપ્ત કરવા માટે શું કરવું? પહેલાં તો આપણો કબજિયાત છે, તો આપણને ખબર જ નથી હોતી કે આપણે કબજિયાત ક્યાંથી દૂર થાય છે અને કઈ રીતે રિમૂવ કરી શકીએ। પછી છે કે કમરના દુખાવા છે, ઘૂંટણના દુખાવાના છે। તો ઘૂંટણના દુખાવામાં આપણે ડિસિઝન લઈ લઈએ છીએ કે ભાઈ રિપ્લેસમેન્ટ કરી નાખો। તો રિપ્લેસમેન્ટ કરાવવાની તમારે કંઈ જરૂર નથી, કેમ કે ઓલરેડી કેલ્શિયમની ગાદી છે, તે કેલ્શિયમની અંદર થોડું ઘણું કંઈ પ્રોબ્લેમ આવેલું હોય છે। તો એ કેલ્શિયમની ગાદી આપણું જે ખાવા પીવાની પદ્ધતિ છે, અને ખાવા પીવાની પદ્ધતિથી જ આપણા શરીરનું આખું શરીર બંધાયેલું છે અને ચાલે છે। પણ અત્યારે જે આપણે જમીએ છીએ, જે ખાઈએ છીએ, તેની અંદર કેટલા પ્રમાણમાં કેલ્શિયમ આવે છે, કેટલા પ્રમાણમાં પ્રોટીન આવે છે, કેટલા પ્રમાણમાં આપણે કાર્બોહાઈડ્રેટ લેવું જોઈએ, આપણને કોઈ વસ્તુની કંઈ નોલેજ નથી, કેમ કે પૈસા કમાવાની ભાગદોડમાં બધું ભૂલી ગયેલા છીએ। અને આવું કંઈ નહીં, કંઈ ડિસિઝન લઈ લઈએ અને ગમે ત્યાં જમી લઈએ છીએ, જેમાં પછી એને શું કરવું? ખાવાની કોઈ મનાઈ નથી, બધું ખાઈ શકાય છે, પણ ક્યારે ખાવું, કેટલું ખાવું, કેટલા પ્રમાણમાં ખાવું, આ એક નોલેજ હોવું જરૂરી છે। પ્લસ ત્રીજું કાર્ય જે છે, તો એ ત્રીજું કાર્યની અંદર કે નાની વયના જે છોકરાઓ છે, તો એ ભણી ગણીને ઘણા નોલેજ પ્રાપ્ત કરેલા છે, પણ એને કોઈ પણ જે પદવી મળવી જોઈએ એ મળતી નથી। તો એને અમે ગાઈડન્સ કરીએ છીએ, એને અમે કામે ક્યાં જવું છે, અને સેલેરી બેઝ કેટલો હોવો જોઈએ એનું ગાઈડન્સ આપીએ અને એને એપ્રુવલ આપીએ છીએ કે તમે આ કાર્ય કરો, આ કાર્ય કરવાથી તમારી સેલેરી આગળ બી જાય અને તમારું માર્ગદર્શન બી આગળ જશે। તો એમાં એક્સેપ્ટ થઈને લોકો જોડાય છે, લોકો કામ કરે છે। ઘણા લોકો એવા છે કે આપણે એને પર્સનલી ના કહીએ, કેમ કે વિડીયો ઉતારવાની અમારી કોઈ એક મર્યાદા હોય છે, તો આ વસ્તુ નથી થતું। તો પહેલાં તો આપણે વ્યસન મુક્તિ, બીજું આપણું છે કાર્ય તે છે હેલ્થ વિશેનું। હેલ્થ વિશેનું અમે ગાઈડન્સ પૂરું આપીએ છીએ। અને ત્રીજું છે કે કોઈ પણ વસ્તુ આપણે છોકરા છોકરીને કે કોઈને પણ પ્રોબ્લેમ હોય કે કમાતા નથી ને એના ઘરમાં પ્રોબ્લેમ છે, તો એની અંદર આપણે એમને નાની મોટી નોકરી અપાવી દઈએ છીએ, પણ યોગ્ય માત્રામાં, જે પ્રમાણે ભણતર છે, જે પ્રમાણે ગાઈડન્સ છે એ પ્રમાણે। એટલે એ પ્રમાણે પહેલાં એને અમે શું કરીએ કે ભાઈ આપણે એને પહેલાં શીખવાડીએ છીએ, શીખવાડવાના કોઈ પૈસા નથી, ફ્રી ઓફ કોસ્ટ છે। અને શીખ્યા પછી અમે એને એમના જે ભણેલા છે કે જે અભ્યાસ કરેલો છે તે પ્રમાણે આપણે એને બેઝ પર સર્વિસ કરાવીએ છીએ, બરાબર? ઓકે। અને ચોથું કાર્ય છે તો વૃક્ષારોપણનું કાર્ય છે, કે જ્યાં પણ ક્યાં તમારે જરૂર છે કે ભાઈ વૃક્ષારોપણની જરૂર છે, તો ત્યાં અમારી ટીમ આવી અને ઓલરેડી તમારું બધું કાર્ય કરી શકે છે, ત્યાં વૃક્ષ વાવી શકે છે। પણ હા, કેમ કે અમે બધી જગ્યાએ એમને પાણી પાવા માટે જઈ શકતા નથી, તો એ તમે પાણી પાવું તમારું અનિવાર્ય છે। તો આવું બધું ઘણું કાર્ય કરીએ છીએ। તો આની માટે તમારે અમારું સેશન આવે છે કે જે સવારની પોરમાં 10:45 હોય છે અને સાંજે 8:45 છે। કેમ કે આમાં જોડાવા માટે કોઈ પૈસા નથી, કોઈ ચાર્જ નથી। તમે મારા નંબર ઉપરથી હાઈ કરીને મોકલજો, અને તમને કંઈ પ્રોબ્લેમ લાગે તો મને ફોન પર્સનલી કરી અને આ લિંકને મગાવી લેજો, અને એ લિંકમાં જોવાનું, જાણવાનું, અને પછી તમારે ડિસિઝન લેવાનું કે આપણે શું કાર્ય સારું એવું બેસ્ટ નોલેજ લઈ શકીએ છીએ। કેમ કે ઘણા લોકોના ઘણી વસ્તુના ક્લાસ હોય છે, જેમ કે કોઈને ભણતરના ક્લાસ છે, પછી કોઈને કેટલું કમાવું છે એના ક્લાસ હોય છે, પણ બધામાં ફી ભરવાની હોય છે। અહીંયા લોકોની અંદરના જે સપના છે તે કેવા પૂરા કરી શકાય, ક્યારે પૂરા કરી શકાય, કેવી રીતે પૂરા કરી શકાય, ફ્રી ઓફમાં છે, કોઈ પૈસા નથી, આની અંદર કોઈ ચાર્જ નથી, પણ નોલેજ લેવું તમારી માટે અનિવાર્ય છે। નોલેજ લેવાનો સમય તો તમારે જ કાઢવો પડશે। તો આટલું કહીને બસ કહું છું, જય હિન્દ, જય ભારત,